એક સમય એવો હતો કે પાટીદાર સમાજ કોઈ નિર્ણય કરે તો એનું ફોલોઅપ, એની કોપી બીજા સમાજના લોકો કરતા હતા. આજે આપણો સમાજ પાછળ રહી ગયો અને બીજા બધા સમાજના લોકો આપણી જ પાસે શીખીને આગળ વધી રહ્યા છે. રાજકોટ ભાજપના સાંસદ અને પાટીદાર સમાજના અગ્રણી નેતા પુરુષોત્તમ રૂપાલા તાજેતરમાં સુરતના એક કાર્યક્રમની અંદર આવ્યા અને એમણે પોતાના સમાજની આકરી ટીકા કરી કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે એ ખબર નથી. આપણા સમાજની અંદર છૂટાછેડા થાય છે અને શરમની વાત એ છે કે એ દીકરીનો બાપ પૈસા ગણવા બેસે છે. આવી ઘણી બધી વાતો એમણે આ જાહેર કાર્યક્રમમાં કરી છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ભાજપના રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા સુરતની અંદર સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં આવ્યા હતા અને એમણે જાહેર મંચ ઉપર પોતાના જ પાટીદાર સમાજની આકરી ટીકા કરી હતી. રૂપાલાએ એવું કીધું કે આપણે ભવનો બનાવવાના છે, સાથે સાથે સમાજનું ઘડતર પણ કરવાની જરૂર છે. એમણે સવાલો પૂછ્યા લોકોને કે આપણે સમાજમાં કોઈ નિયમો રાખ્યા છે ખરા? આપણું કોઈ બંધારણ છે ખરું? આપણે કોઈ નીતિ નિયમો પ્રમાણે ચાલવું છે ખરું? અને સાથે પછી એમણે એમ કીધું કે આજે એવો સમય છે કે પાટીદાર સમાજ કરતાં બીજા સમાજો છે એ ઘણા આગળ નીકળી ગયા અને એક સમય એવો હતો કે પાટીદાર સમાજ કોઈ નિર્ણય કરે તો એનું ફોલોઅપ, એની કોપી બીજા સમાજના લોકો કરતા હતા. આજે આપણો સમાજ પાછળ રહી ગયો અને બીજા બધા સમાજના લોકો આપણી જ પાસે શીખીને આગળ વધી રહ્યા છે. રૂપાલાએ કીધું કે જેરામ બાપાએ છૂટાછેડાની વાત કરી કે આ બધું આપણા સમાજની અંદર વધતું જાય છે તો એનું કંઈક કરવું જોઈએ. તો રૂપાલાએ કીધું કે મારા મતે, એટલે મારા માનવા મુજબ, છૂટાછેડા એ મહત્ત્વની વાત નથી. છૂટાછેડા પછી એના બાપા પૈસા ગણવા બેસે છે એ સમાજ માટે, આપણા માટે શરમજનક બાબત છે. આપણે ક્યાં પહોંચી ગયા? આપણા સમાજમાં દીકરાની પૈસાની લેતી દેતીનો વિષય હાલે કોઈ દિવસ? એમણે એમ કીધું કે અને તે પણ કડવા પાટીદાર સમાજમાં. અને આવું મને બહુ કહેતા શરમ લાગે છે કે આપણા છૂટાછેડા પછી એનો બાપ પૈસા ગણવા બેસે છે. સાથે સાથે રૂપાલાએ એવું પણ કીધું કે પાછા મંદિરમાં માની સામે જઈને બોલે કે માં અમે તમારા ઉપાસક છીએ. પણ આ લોકોએ સમજવાની જરૂર છે કે માં મંદિરમાં જ છે એવું નથી. માં તમારા ઘરમાં પણ છે અને તમારા ઘરમાં જે માં છે એને તમારે રાજી રાખવાની જરૂર છે. તો પોતાના સમાજ વિશે પુરુષોત્તમ રૂપાલાએ ઘણી બધી વાતો કરી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.